નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અનુસ્નાતક એટલે પીજીની અંદર જે છે અત્યારે પ્રવેશ માટેનો તૃતીય તબક્કો જે છે ચાલી રહ્યો છે। હવે તમારે આની અંદર એડમિશન કન્ફર્મ કઈ રીતે કરાવવું અને હવે આની અંદર કયા રાઉન્ડથી જે છે પ્રોસેસ શરૂ થવાની છે અને શું તમને 1 થી 8 રાઉન્ડની અંદર આપેલી જે કોલેજીસ દ્વારા એડમિશન જે છે એ ઓફર ફરીથી આપવામાં આવશે કે નહીં એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરીશું અને આની અંદર કેટલા તબક્કા રહેવાના છે અને ક્યારે ક્યારે આના રિઝલ્ટ આવવાના છે એની પણ સંપૂર્ણ ચર્ચા જે છે આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અનુસ્નાતક પ્રોગ્રામ માટેનું જે તૃતીય તબક્કાનું શેડ્યુલ છે એ અહીંયા તમને જોવા મળી રહ્યું છે। ત્યારબાદ એમને અહીંયા રજિસ્ટ્રેશન રાઉન્ડ જે છે એ 18/7 લઈ અને 22/7 સુધી ચાલવાનો હતો જે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે। રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 અને 2 માં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા વધારા માટેની પણ તારીખો જે છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકી છે અને જે વિદ્યાર્થી મિત્રોને સુધારા વધારા કરવાના હશે એમને ઓલરેડી કરી દીધા હશે। ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ 3 એટલે કે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના હોય તો એના માટેનો આજે છેલ્લો દિવસ છે। તમે કોલેજની અંદર જઈ અને પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। ત્યારબાદ જે છે એ 24 તારીખથી ટેકનિકલ પ્રોસેસ જે છે શરૂ થઈ જવાની છે અને ત્યારબાદ જે છે પ્રવેશ રાઉન્ડ 9નું રિઝલ્ટ જે છે એ 25 તારીખથી આવવાનું શરૂ થઈ જશે અને જે વિદ્યાર્થી મિત્રોને 1 થી 8 રાઉન્ડની અંદર જે કોલેજ દ્વારા ઓફર કરવામાં આવી હતી એ ઓફર તમને ફરીથી કરવામાં આવી શકે છે અને જો એ કોલેજની અંદર જગ્યા હશે તો તમને ફરીથી ઓફર કરવામાં આવી શકે છે। તો આનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને હવે આ કહી શકાય કે લાસ્ટ રાઉન્ડ કહી શકાય કેમ કે મોસ્ટલી એડમિશન જે છે એની અંદર થઈ જવા આવ્યા છે। તો પ્રવેશ રાઉન્ડ 9 જે છે એનું રિઝલ્ટ આવી જશે 25/7/2025 થી 26/7/2025 તમને 2 દિવસ આપવામાં આવે છે। આ 2 દિવસની અંદર તમારી કોલેજમાં જવું છે કે નહીં એ નક્કી કરી અને જવું હોય તો તમારે બધી પ્રોસેસ પૂરી કરી દેવાની રહે છે। તો આની અંદર શું પ્રોસેસ રહેશે તો ઓલરેડી 1 થી 8 રાઉન્ડમાં જે પ્રોસેસ હતી એ જ પ્રોસેસ આની અંદર પણ રહેવાની છે। વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર ચકાસવાની રહે છે। વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરાવવાની રહે છે। ત્યારબાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે જે છે તે રિપોર્ટિંગ કરવાનું રહે છે। આ પ્રોસેસ તમારે કરવાની રહે છે। તમે જો લોગિન કરી અને તમારું જે શું કહેવાય તમારું એડમિશન કન્ફર્મ કરાવી લીધું તો ત્યાર પછી તમારે જે છે કોલેજની અંદર જઈ તમારો ઓફર ત્યાંથી ડાઉનલોડ કરી અને પ્રિન્ટ લઈ તમારા ડોક્યુમેન્ટ લઈ તમારી ફી પે કરવાની રહે છે અને ત્યાં એક ઓટીપી પણ સબમિટ કરવાનું રહે છે જેથી તમારું એડમિશન જે છે ત્યાં કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 10 જે છે એ 28 તારીખે આવવાનું છે। હવે આની અંદર એક જ દિવસ આપવામાં આવ્યા છે જે બાકીના રાઉન્ડ છે એની અંદર મીન્સ તમને એ જ દિવસે ઓફર કરવામાં આવશે અને તમારે એ જ દિવસે જઈ કોલેજની અંદર તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। તો પ્રવેશ રાઉન્ડ 10 જે છે એ 28 સાથે, પ્રવેશ રાઉન્ડ 11 જે છે એ 29 સાથે અને પ્રવેશનો અંતિમ રાઉન્ડ જે 12મો છે એ 30 સાથે કરવામાં આવશે। તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।